ગુજરાત અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ અને પૂરની ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા ભારતીય સેના દ્વારા દક્ષિણ કમાન્ડ માર્ગદર્શન હેઠળ 23 જુલાઈથી ચલાવવામાં આવી રહેલું હ્યુમેનિટેરિયન આસિસ્ટન્ટ એન્ડ ડિઝાસ્ટર રિલીફ અભિયાન પૂરજોશમાં યથાવત છે। સેના દ્વારા એન્જિનિયર અને મેડિકલ ટીમો સહિતના કુલ 7 રાહત દળો નવસારી, વલસાડ, વાપી, અમદાવાદ અને સિલવાસા, દાદરા નગર હવેલી જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે, જ્યારે વડોદરા, અમદાવાદ અને જામનગરમાં વધારાની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી રહી છે। આ અત્યંત પડકારજનક ઓપરેશન દરમિયાન સેનાના જવાનોએ પૂરગ્રસ્ત અને સંપર્ક વિહોણા વિસ્તારમાંથી કુલ 355 નાગરિકો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને સુરક્ષિત બહાર કાઢ્યા છે। સાથે જ સેનાની મેડિકલ ટીમો દ્વારા જરૂરિયાતમંદોને તાત્કાલિક તબીબી સારવાર તેમજ રાહત સામગ્રી, ખોરાક અને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે।